આવી ગયા છીએ, થોડા વિડીયોની ઉતારવાનું તો એ કર્યું. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં ને? જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. જો રજા છે એટલે જો સવાર ક્યારે પડે છે. ઊભી થા હવે, ઊભી દાંત કાઢે છે. કોણે? હજી હું શું તું પપ્પાએ જગાડી દીધી એમ? જગાડે જ તે ને. હવે આજે તો વંશભાઈને રજા નથી આંગણવાડીમાં, અને દિશુને 2 દિવસ સ્કૂલમાં રજા છે. એટલે વંશભાઈ જો માની જાય ને એમ થાય દીદી કરે તો મારે ઘરે રહેવું ન કરે, સારું મોકલી જ દેવો છે, શાંતિ રહે એટલી 2 કલાક. એમાંય જો 2 ઘરે હોય તો પછી આમ કાંઈ ઓલી જ ન થાય. કાલે મજા આવી ગઈ હતી, મહેમાન આવ્યા હતા તો દી કાલ ક્યાં વયો ગયો દિવસ કંઈ ખબર ન રહે. આજે હવે અમે જેટલા હતા 8 જણ એટલા છીએ હવે પાછા. કાલ હતા 9-10 જણ, આજે 8 જણ જે હતા એ અમે. તો હવે ફટાફટ આ લોકો નાસ્તો કરાવી લો. સાહેબ તો જાગી ગયા છે ક્યારના, એને રજા હોય પણ હોય થોડુંક હોય એને ન, કારણ કે ટેવ નહીં ને 4 વાગે ઉઠીને વયા જાય એટલે શું હોય. જાગી ગયા છે એનું એ ઓલું કરતા હતા. બટેટાનું શાક મૂક્યું છે, હવે મગની દાળ કરવી છે, લસણ આદુની ખાંડી નાખીએ. જમીન બપોરે ફ્રી થઈને વાસણ ધોઈને કપડાં લઈને હવે હંકેલવાના બાકી છે. પછી કાલના પાર્સલ આવી ગયા હતા જે ઓનલાઈન હું કરું છું ને, એ કસ્ટમરે બધા મંગાવ્યા ઓર્ડર કર્યા હોય એ પાર્સલ આવી ગયા હતા. એ પાર્સલમાં જો આવી ગયા છે, થોડા વિડીયોની ઉતારવાનું તો એ કર્યું. હવે વ્યવસ્થિત બધું હંકેલીને કસ્ટમરને હેન્ડ ઓવર કરી દેવાનું, દઈ દેવાનું છે. તમારું પાર્સલ આવી ગયું છે. 2 ડ્રેસ હતા. અરે વાહ, શું બનાવો છો? આજે મુઠિયાનો પ્રોગ્રામ છે. જો મુઠિયા લોટ બન્યો, મુઠિયા મૂકું છું હવે કરવા. સરસ. મુઠિયા ખાવા હતા ને બધાને. હા. જમી લીધું, બધાએ મુઠિયા ખાઈ લીધા. ને સાહેબ જો ઉનાળો આવ્યો, ગરમી જેવું, એટલે હવે ઘરમાં નહીં ગમે, ફળિયામાં જ રહેવું ગમશે હવે. પાછો મારો અવાજ બેસી ગયો ને એવું લાગે છે મને. તમને લાગે છે કે નહીં કહેજો કોમેન્ટ કરીને. સાહેબને તો નથી લાગતું કે મારો અવાજ બેસી ગયો લાગે? ના, પોતાનો બેસી ગયો છે એટલે મારો બેસી ગયેલો નહીં લાગે એમને. આજે તો રજા હતી, હોળી જેવું આમ કાલે લાગ્યું હતું, હોળી જેવું આજ નથી લાગતું. દિશુબેનને હોળીનું ચિત્ર દોરવાનું છે ને, બતાડ કેટલું દોર્યું, બતાડ તો. ક્યારની દોરે અહીંયા આવીને બતાડ. હેનું દોર્યું? રાધા કૃષ્ણ રમતા હોય હોળી. કલર પૂરવાનું બાકી છે. આમ છે ને કલર આમ લગાડતો હોય ને એવો હાથે અહીંયા ગુલાબી કલર એવું લાગવું જોઈએ, સેજ ગાલે ગુલાબી લાગવું જોઈએ, આખું ન કરતી, મોઢે કલરનું. મસ્ત ચિત્ર દોર્યું દિશાએ હોળીનું. તો ચાલો મિત્રો, આજનો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. અને કાલે હેપી હોળી નહોતું કહેવાનું, આજે કહું છું હેપી હોળી અને એડવાન્સમાં હેપી ધૂળેટી. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો. જય અંબે, જય માતાજી, મહાદેવ, જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ.